હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં દેશો. વિદ્યાર્થી મિત્રો, દરેક જિલ્લાની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષા હાલમાં ચાલુ થઈ ગયેલી છે અને તમારી પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એવો એક સરસ મજાનું આજે આપણે એક દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટે ગણિત વિષયનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તમે કોઈ પણ જિલ્લાની અંદરથી વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારે જો ગણિતનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે અતિ મોસ્ટ આઈએમપી વિડીયો છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તમારી પરીક્ષાની અંદરથી દરેક વિભાગની અંદરથી ચાહે એમસીક્યુ હોય, ચાહે મોટા ક્વેશ્ચન હોય કે ચાહે દાખલા હોય, દરેક વિભાગની અંદર બેઠા ક્વેશ્ચન તમને આ પ્રશ્નપત્રમાંથી જોવા મળશે. તો ખાસ વિડીયો સ્કીપ ના કરતા શાંતિ વિડીયો જોવાનું ચાલુ રાખજો. આપણે વિભાગ એના બી ક્વેશ્ચન સોલ્વ કરીશું અને થોડા જે બી અને સીના ક્વેશ્ચન બી આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું એમ. ચલો હડો તો આપણે વિડીયોના સોલ્યુશન ઉપર જઈશું એમ. તમે જોશો અહીંયા ધોરણ 9 વિષય છે તમારો ગણિત અને તમને ગણિત વિષયની અંદર 50 ગુણનું પેપર દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં આવે છે અને તમને 2 કલાકનો સમય આપવામાં આવે છે. ચલો હવે આપણે જોતા રહીશું વિભાગ એ. વિભાગ એ આપણો નવી પેટર્ન મુજબ કેટલા ગુણનો હશે? 15 ગુણનો હોય છે. કેટલા ગુણનો હશે? 15 ગુણનો વિભાગ હોય છે અને આ વિભાગમાંથી તમે ધારો તો 15માંથી 15 ગુણ લઈ શકો છો, પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ માટે તમે આ ટાઈપના પેપર સોલ્યુશન કરો તો મેક્સિમમ તમને આ પેપરની અંદરથી પૂછાવાની સંભાવના છે. ચલો વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 ઉપર શું કીધું છે? નીચે આપેલા બહુ વિકલ્પ વાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તમને એક પ્રશ્ન આપેલો છે અને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરીને જવાબ લખવાનો છે અને એની અંદર તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે. વાસ્તવિક સંખ્યાઓના ગણને શેના દ્વારા દર્શાવે છે? તમને 4 ઓપ્શન છે. એક છે એન, એક છે ઝેડ, એક છે ક્યુ અને એક છે આર. તો આ એન તમને ખબર છે કોના માટે છે? પ્રાકૃતિક સંખ્યા માટે છે. ઝેડ તમને ખબર છે પૂર્ણાંક સંખ્યા માટે છે. ક્યુ તમારી જે પરિમેય સંખ્યા આવે એના માટે છે અને આર તમારો કોના માટે છે? વાસ્તવિક સંખ્યા માટે. તો તમને વાસ્તવિક સંખ્યા કીધું છે તો વાસ્તવિક સંખ્યા એટલે આર, એને બીજું કહેવાય છે રિયલ નંબર. એને શું કહેવાય છે? રિયલ નંબર. તો વાસ્તવિક સંખ્યાનો ગણ કીધો છે તો એને કહેવાય છે આર, રિયલ નંબર. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 ઉપર બહુપદી y ની 3 ઘાત પ્લસ 2y નો સ્ક્વેર માઇનસ 7y પ્લસ 5 ની ઘાત કેટલી હોય છે? હવે તમને બહુપદી આપેલી છે. જ્યારે બી તમને આવી બહુપદી આવે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારે બહુપદીની અંદર સૌથી મોટી ઘાત ચેક કરવાની. કઈ ઘાત ચેક કરવાની? સૌથી મોટી ઘાત ચેક કરવાની. હવે આ બહુપદીની અંદર તમે જોશો તો સૌથી મોટી ઘાત અહીંયા તમે જોશો y ની 3 ઘાત છે. y ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો આની ઘાત તમને કીધેલું છે અને ઘાતમાં તમારે તમને જે ચલ આલે છે એની મોટી ઘાત ચેક કરવાની. મોટી ઘાત કેટલી છે? 3 ઘાત છે. તો આ બહુપદીની ઘાત કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 3 હોય. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ 3. કોઈ બી બહુપદી આલે, બહુપદી એની ઘાતના લીધે ઓળખાય છે ને કઈ ઘાત? મોટી ઘાત ચેક કરવાની. ઓકે, તો તમારો જવાબ આવશે 3 કારણ કે મોટી ઘાત કેટલી છે? 3 છે. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર તમારા 3 ઉપર -5 અને 3 કયા ચરણમાં છે? -5 અને 3 કયા ચરણમાં છે? તમને આ ટાઈપનું આવું ક્વેશ્ચન પૂછા તો અહીંયા આલેખ દોર દેવાનો. આ તમારું કયું ચરણ? આ તમારું પ્રથમ ચરણ, આ તમારું દ્વિતીય, આ તમારું તૃતીય અને આ તમારું ચતુર્થ. તમને -5 અને 3 આપેલું છે તો તમને ખબર છે કે અહીંયા બંને પ્લસ પ્લસ હોય. ક્લિયર? અહીંયા શું હોય? તો અહીંયા એક માઇનસ હોય ને એક પ્લસ હોય. એક શું હોય? માઇનસ હોય, એક પ્લસ હોય. અહીંયા તમે જોશો તો અહીંયા તમારા બે માઇનસ હોય. અહીંયા તમે જોશો તો એક પ્લસ હોય ને એક માઇનસ હોય. તો હવે તમને શું પૂછેલું છે? માઇનસ અને એક પ્લસ. તો આ માઇનસ અને પ્લસ આ રહ્યું જુઓ, એક માઇનસ અને પ્લસ. અને આ કયું ચરણ છે? તો દ્વિતીય ચરણ છે. કયું ચરણ છે? દ્વિતીય ચરણ છે. તો અહીંયા આપણો જવાબ આવશે દ્વિતીય ચરણ. કયો જવાબ આવશે? દ્વિતીય ચરણ. 4 આલેખ આખો દોરીને 4 ચરણ તમારે દોરી દેવાના. ઓકે, ચલો આગળ વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ઉપર જવું છે. બિંદુને કેટલા પરિમાણ હોય? શું કીધેલું છે? બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 0 પરિમાણ. કેટલા પરિમાણ હોય છે? 0 પરિમાણ. કેમ? કારણ કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુને નથી હોતી લંબાઈ, નથી હોતી પહોળાઈ કે નથી હોતી પછી ઊંચાઈ h. એટલે બિંદુને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોતી નથી, LBH હોતું નથી. એટલા માટે એના કેટલા પરિમાણ હોય છે? 0 પરિમાણ હોય છે.
ખબર પડે છે બિંદુને કેમ 0 પરિમાણ, કારણ કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. ચલો આગળ વાત કરીએ તો એના પછી વાત કરી છે નીચે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તમને ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 5 છે, પાયથાગોરસ ખાલી જગ્યાનો વિદ્યાર્થી હતો. પાયથાગોરસ ખાલી જગ્યાનો વિદ્યાર્થી હતો. પાયથાગોરસ કોનો વિદ્યાર્થી હતો? થિયરસનો વિદ્યાર્થી હતો. થિયરસ એક ગણેશ શાસ્ત્રી હતા, એક તજજ્ઞ હતા. ઓકે, અને એમની જોડે કોણ ભણતું હતું? પાયથાગોરસ ભણતો હતો. ઓકે, તો પાયથાગોરસ કોનો વિદ્યાર્થી હતો? થિયરસનો વિદ્યાર્થી હતો. તમે તમારા શિક્ષક જોડે નથી ભણતા, સ્કૂલની અંદર, ટ્યુશનની અંદર. હાલ તમે મારી જોડે ભણી રહ્યા તો તમે મારા વિદ્યાર્થી છો. તો એવી રીતના પાયથાગોરસ કોનો વિદ્યાર્થી હતો? તો એ થિયરસનો વિદ્યાર્થી. થિયરસ એક બહુ મોટા ગણેશ શાસ્ત્રી હતા, અને આ ગણેશ શાસ્ત્રી જોડે પાયથાગોરસ શું શીખવા માટે જતો હતો? ગણિત શીખવા માટે જતો હતો. ઓહો, ક્લિયર. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 6 ઉપર. 23° માપવાળા ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ જણાવો. 23° ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ જણાવો. હવે જ્યારે આવો પ્રશ્ન આલે તો તમને ખબર છે કે જે પૂરક કોણ હોય છે, કયો કોણ હોય? પૂરક કોણ હોય કેટલાનો હોય છે? 90° હોય છે. કેટલાનો હોય છે? 90° હોય. એટલે પૂરક કોણના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90° થાય. પૂરક કોણ 90° હોય છે. હવે તમને 23° કીધેલા છે, તો આ 90 છે, આ 90 તમે 23 બાદ કરી નાખો તો તમારો જવાબ કેટલો આવશે? 67° આવશે. તો જવાબ આવશે 67°. ઓપ્શન નંબર એ. પૂરક કોણ કીધું છે, તો પૂરક કોણ કેટલાનો હોય? 90° હોય છે, અને તમને 23 માપવાળા કીધા છે, તો 90 માંથી 23 બાદ કરી નાખો, જવાબ કેટલો આવશે? 67. હવે આવો ગમે તે પ્રશ્ન પૂછાય, 90 માંથી બાદ કરી દેવાનું. હવે આ પ્રશ્નની અંદર શું છે? પૂંચી ખાવાય કોઈ નથી એમ. અને તમે પેપર સોલ્યુશન કરીને જો તો પરીક્ષાની અંદર થોડો આત્મવિશ્વાસ આવે બેટા, ના કે આત્મવિશ્વાસ ના આવે. ચલો આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 7 ઉપર. બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે? બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત તમારી બરોબર છે અશક્ય શરત છે? બે ત્રિકોણ કયા છે? એકરૂપ છે. નીચેનામાંથી કઈ શરત અશક્ય છે? તો અહીંયા તમારો જવાબ આવશે બા બા બા. બધી શરત છે. ખુ બા ખુ છે, ખુ બા છે, ખુ છે, પણ શું નથી? બા 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 શરત નથી. ઓકે, ચલો આગળ જવું છે. એના પછી ક્વેશ્ચન નંબર 8 ની અંદર જવું છે. તો વર્તુળની મોટામાં મોટી જીવાએ વર્તુળનો ખાલી જગ્યા છે. વર્તુળની મોટામાં મોટી જીવાએ વર્તુળનો ખાલી જગ્યા છે. તો વર્તુળની મોટામાં મોટી જીવાએ વર્તુળનો શું છે? વ્યાસ છે. વર્તુળની મોટામાં મોટી જીવાએ વર્તુળનો શું છે? વ્યાસ છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો તમને કીધું કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખરા ખોટા તમને અહીંયા આપેલા છે. 3 ખરા ખોટા છે, 9, 10 અને 11. ચલો શું કીધું છે? પ્રશ્ન નંબર 9 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. હવે આ બધા વિદ્યાર્થીને આવડે બેટા, આની અંદર કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 જ થાય. તો આ વિધાન તમારું કેવું છે? ખરું છે. કેવું વિધાન છે તમારું? ખરું છે, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180° જ થાય. તો તમારો જવાબ આવશે વિધાન ખરું છે. આગળ પ્રશ્ન નંબર 10. 2 - વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા છે. 2 - વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા છે. હવે તમે જોશો તો આ વર્ગમૂળમાં જે 5 છે, સમજો આ 5નું શું ના નીકળે? વર્ગમૂળ ના નીકળે. અને જે વર્ગમૂળમાં ના નીકળે તો એ સંખ્યા તમારી કઈ આવે? અસમમેય સંખ્યા આવે. તમે જોશો આ 5નું શું ના નીકળે? વર્ગમૂળ ના નીકળે. જેનું વર્ગમૂળ ના નીકળતો એ સંખ્યા શું હોય? અસમમેય છે. અને તમને અહીંયા સમમેય કીધેલું છે. તો આ જે સંખ્યા આપેલી છે સમમેય નથી, અસમમેય છે. તો આ વિધાન તમારું કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે 5નું વર્ગમૂળ ના નીકળે, અને 5નું વર્ગમૂળ ના નીકળે તો એ પછી અસમમેય સંખ્યા થાય. તમને સમમેય આપેલી છે, તો વિધાન તમારું કેવું છે? ખોટું છે. ચલો આગળ પ્રશ્ન નંબર 11. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે. ચમ? કારણ કે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કેટલેથી થાય? 1, 2, 3, 4 એમ અનંત. અને પૂર્ણ સંખ્યાની શરૂઆત કેટલેથી થાય? 0, 1, 2, 3 એમ અનંત. હવે તમે જોશો કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે તમે જોશો તો પ્રાકૃતિક સંખ્યામાં શું ના આવે? 0 ના આવે. પ્રાકૃતિક સંખ્યામાં 0 ના આવે. સમજો 0 સિવાયની તમામ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય, પણ 0 ના આવે. તો અહીંયા દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે, પણ પ્રાકૃતિક સંખ્યામાં શું ના આવે? 0 ના આવે. સમજો? તો અહીંયા તો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ,
તો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ના હોય, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય, તો પ્રાકૃતિક સંખ્યામાં 0 ના આવે. તો આ વિધાન તમારું કેવું છે? ખોટું છે. કારણ કે 0 સિવાયની તમામ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય. આ એવું કે તમને કે 0 સિવાયની તમામ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો સાચી વાત છે. 0 ને છોડી અને બાકી જે સંખ્યાઓ વધે 1 થી અનંત સુધી, તો આ બધી પ્રાકૃતિક સંખ્યા છે, પણ 0 પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. ચલો, એના પછી આગળ વધવું છે વિદ્યાર્થી મિત્રો. તો તમને કીધું કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય કે એક શબ્દમાં કે એક અંકમાં જવાબ લખો. એક વાક્ય, એક શબ્દ કે અંકમાં જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર તમને 12 આપેલો છે. 12 ની અંદર શું કીધું છે? 2 + x² + x માં x ના વર્ગનો સહગુણક જણાવો. કોનો કીધો છે? x ના વર્ગનો સહગુણક. તો અહીંયા તમને x નો વર્ગ આપેલો છે. અહીંયા તમે જોશો આ x નો વર્ગ. હવે એના આગળ કશું સહગુણક છે ના, તો એની આગળ કેટલા હોય? 1 હોય. તો x ના વર્ગની આગળ કશું ના હોય તો એનો સહગુણક કેટલો આવે? 1 આવે. તો તમારો જવાબ આવશે 1. પાકું? રેડી? ઓકે. x ના વર્ગનો સહગુણક કીધો. ફરી કદાચ જો x નો કીધો હોત ને તો x ની આગળ કોઈ નતો, તો તમારો જવાબ કેટલો આવત? 1 જ આવત. x નો સહગુણક 1 જ આવે. સહગુણક જો હોય ચલની આગળ હોય, તો અહીંયા તમે જોશો તો આ જે x નો વર્ગ છે એની આગળ કેટલા છે? 1 છે. તો એનો સહગુણક કેટલો આવશે? 1 આવશે. નેક્સ્ટ. ચલો, એના પછી પ્રશ્ન નંબર 13 કીધો છે. તમને એમ કહે છે કે અભિકોણની વ્યાખ્યા આપો. કોની વ્યાખ્યા કીધું છે? અભિકોણની વ્યાખ્યા કીધેલી છે. એ વ્યાખ્યા હું તમને બોલું છું, તમે સાંભળજો. વર્તુળના પરિઘ પર આવેલા બિંદુએ રચાતો કોણ? વર્તુળના પરિઘ પર આવેલા બિંદુએ રચાતો કોણ એટલે અભિકોણ. વર્તુળનો જે પરિઘ હોય, આ પરિઘ પર આવેલા બિંદુએ રચાતો કોણ, તો એને શું કહેવાય છે? અભિકોણ કહેવામાં આવે છે. જોઈ લેજો વ્યાખ્યા થોડી. આગળ વાત કરીએ તો નેક્સ્ટ. યોગ્ય રીતે જોડકા જોડો. જોડકા જોડવાના છે તો એ ની તમારે બી સાથે જોડવાના છે. તો એમાં તમને પ્રશ્ન પૂછેલા છે અને બી ની અંદર તમને એના શું આપેલા છે? આન્સર આપેલા છે. ઓકે. તો 13, 14 અને 15 આ બંને તમારા શું છે? જોડકા છે એમ. ચલો, આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 14 માં શું કીધું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને બી માં આપેલું છે. જુઓ અહીંયા બી માં છે વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. ઓકે, દેખાય છે? ઓકે. તો આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. આખું ચેપ્ટર તમને સરસ મજાનું આપેલું છે. ચલો હડો, તો 14 નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચલો, એના પછી 15મું કીધું છે અર્ધ પરિમિતિ s. અર્ધ પરિમિતિ s. તો અર્ધ પરિમિતિનું સૂત્ર આ રહ્યું. a + b + c ભાગ્યા 2. સમજો, આપણે દાખલા ગણેલા છે અર્ધ પરિમિતિની અંદર. તો અર્ધ પરિમિતિની સંજ્ઞા શું છે? s. ઓકે. તો પરિમિતિને તમે 2 વડે ભાગો અથવા a + b + c એટલે 3 બાજુનો જે સરવાળો છે એને 2 વડે ભાગો, તમને s મળી જાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આ શેનું સૂત્ર છે? તો આ તમને ખબર છે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. કોનું છે? વર્તુળનું જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે πr². ઓકે. તો ઓપ્શન નંબર એ માં આ કોનો જવાબ છે કદાચ? તો ઈ છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². ઓકે, ડન. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા વિભાગ એ નું સોલ્યુશન. હવે એના પછી આપણે વિભાગ બી ઉપર જોઈએ છે. વિભાગ બી ની અંદર તમને કીધું કે નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. ગમે તે 6 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ છે. ઓકે. અને તમારે 6 પ્રશ્નો લખવાના છે. દરેકના 2 ગુણ, 6 દુના 12 ગુણનો તમારો વિભાગ છે. પ્રશ્ન નંબર 16 તમને આપેલો છે 1 ભાગ્યા 5 વર્ગમૂળમાં 5 + 2 ના છેદનું સમયકરણ કરો. છેદને સમયકરણનો દાખલો છે. હવે અહીંયા ટાઈમના લીધે તમને સમજાવતો નથી એટલે ફટાફટ સોલ્યુશન મેં તમને પીડીએફ નીચે એટેચ કરેલી છે. આ 16 પ્રશ્ન નંબર 16 ની. ઓકે, એની પીડીએફ તમને એટેચ કરેલી, તમે જોઈ લેજો. પ્રશ્ન નંબર 16. 17 માં કીધું સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા હોય? 60 અંશ. સાચી વાત છે. ત્રિકોણના સમબાજુ એટલે દરેક ખૂણાના માપ કેટલા હોય? 60. હવે ત્રિકોણની 3 બાજુનો સરવાળો કેટલો થાય? 180 થાય. 180 ત્રિકોણની બાજુઓ કેટલી? 3 ખૂણા તો 3 વડે ડિવાઈડ કરો તો કેટલા આવે? 60 અંશ આવે. ઓકે. ચલો, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ચલો, એના પછી ક્વેશ્ચન નંબર 18 તમને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. ચલો, એના પછી કીધું છે પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 તમને આપેલો છે. એના પછી પ્રશ્ન નંબર 20 તમને આપેલો છે, જોશો. ઓકે. પ્રશ્ન નંબર 21 તમને આપેલો છે. પ્રશ્ન નંબર તમને 22 આપેલો છે. પ્રશ્ન નંબર 23 અને પ્રશ્ન નંબર તમને 24.
હવે આ દરેકે દરેક જે આખો વિભાગ બી છે એનું સોલ્યુશન મેં પીડીએફ નીચે એટેચ કરેલી છે, એટલે તમે ખાસ જોઈ લેજો, દરેકે દરેક પ્રશ્નની પીડીએફ તમને એટેચ કરેલી છે. ચલો આગળ વધીએ તો વિભાગ સી ની અંદર. વિભાગ સી માં શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો, ગમે તે 5, પ્રત્યેકના 3 ગુણ છે, 15 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, અહીંયા તમે જોશો તો એક સરસ મજાનો ડાયોગ્રામ આપેલો છે, ખૂણાના માપ આપેલા છે, એના ઉપર ખૂણો બી ડી સી તમારે શોધવાનો છે. પ્રશ્ન નંબર 26 જોશો, 27, 28, 29. ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને તમે તૈયારી ચાલુ કરજો. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તમે આ પ્રશ્નપત્રને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. 29મો પ્રશ્ન, 30, 31 અને 32. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે ડી. ડી ની અંદર કીધું નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો, ગમે તે 2, પ્રત્યેકના 4 ગુણ છે અને 8 ગુણનો તમારો વિભાગ છે. પ્રશ્ન નંબર 33 છે, 34 અને 35 છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટે ગણિત વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન. અને તમે અહીંયા નીચે મેં પીડીએફ એટેચ કરેલી છે, જોશો તમે તો. જો આ પ્રશ્ન નંબર તમને 16 છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને સોલ્યુશન કરજો બેટા, મજા આવશે. પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 20 નું સોલ્યુશન છે. એનો જવાબ અહીંયા તમને આપેલો છે, 1920 વર્ગમૂળમાં ચોરસ સેમી. પ્રશ્ન નંબર 21, એનું સોલ્યુશન છે તમારું. પ્રશ્ન નંબર તમને આપેલો છે 22. 23 તમને વ્યાખ્યાઓ પૂછી હતી, વર્તુળ અને જીવા. વર્તુળની વ્યાખ્યા છે, આ જીવાની વ્યાખ્યા છે. પ્રશ્ન નંબર 24 તમને ઉપાર્જિતના તમને નામ પૂછેલા હતા, તો અહીંયા છે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત. એના પછી પ્રાચીન ભારતમાં ગાણિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો, તો સુલભ સૂત્રો. 29મો પ્રશ્ન છે, એનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ગણિત વિષયના પેપરનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદરથી જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આપણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે પેપર લેવામાં આવે છે, આપણે દરેકે દરેક પેપરના લેટેસ્ટ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણથી નોટિફિકેશન તમારા સુધી અવશ્ય મળતી રહે. ચલો મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.